ડરાવશો તો વધુ લડીશ, દબાવશો તો વધુ ગરજીશું. સેજલ વ્યાસનો તંત્ર સામે આક્રોશ. વડોદરામાં યુવાનોના પ્રશ્નો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના મુદ્દે ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. યુવા આગેવાન સેજલ વ્યાસે સોશિયલ મીડિયા મારફતે તંત્ર સામે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે ઘટના બની જ નથી અને જે કાર્યક્રમ યોજાયો જ નથી તેની ખોટી FIR કરીને મારા અને હજારો યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સેજલ વ્યાસે વધુમાં જણાવ્યું કે અવાજ દબાતો નથી પરંતુ વધુ ગરજે છે. સેજલ વ્યાસ ડરશે, ઝૂકશે કે ચૂપ બેસી જશે એ નામ નથી. તેમણે આરોપ લગાવ્યો કે યુવાનોના પ્રશ્નો ઉઠાવતા અને શહેરમાં ચાલી રહેલા નશાના કારોબાર તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા તેમને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે જનતા સાથે મળી શહેરની દરેક ગલીમાં સવાલો ઉઠશે અને સત્ય તથા ન્યાય માટેની લડાઈ અટકવાની નથી. સેજલ વ્યાસના નિવેદન બાદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 8ના અમારા ઉમેદવાર યુવાન નેતા ક્રાંતિકારી નેતા ભાઈ સેજલ વ્યાસે જે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી કે ખાલી બોટલ લઈ આવો અને 100 રૂપિયા લઈ જાઓ. એમાં તો વડોદરા શહેરનું આખું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. એની અટકાયત કરી અને અટકાયત કર્યા બાદ જે ઉચ્ચ અધિકારીઓ પોલીસના અહીંયા ગોરા પોલીસના આવ્યા હતા અને એમની સાથે વાતચીત થયા બાદ ત્યારબાદ એમને સેજલને છોડવામાં આવ્યા. તે પછી આજે ઘટનાને લગભગ 24 કલાકની ઉપર થઈ ગયા અને પછી આજે જે પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને એ પોલીસ કેસ કરીને જે હેરાનગતિ કરવાનો પ્રયત્ન થયો છે એને સખત શબ્દોમાં વખોડું છું. મને એવું લાગે છે કે વડોદરા શહેરના પોલીસના અધિકારીઓ આ વડોદરા શહેરમાં એક ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરતા હોય. કારણ કે જગજાહેર વાત છે કે વડોદરા શહેર હોય કે જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય ખુલ્લેઆમ દારૂ ક્યાં ક્યાં મળે છે એ અમારા કરતાં વધારે પોલીસને ખબર છે. ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે એ પણ બધું જાણે જ છે અને માટે જ રક્ષિત ચોરસા જેવી ઘટનાઓ પણ થાય છે. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ થાય છે, લોકો એક્સિડન્ટમાં જીવ ગુમાવે છે. આ બધું શું છે? તે છતાં સેજલ વ્યાસે તો કાર્યક્રમની જાહેરાત કરેલી, માત્ર કાર્યક્રમ કર્યો પણ નહીં. અને એ અટકાયત થયા બાદ છૂટ્યા બાદ ફરી આજે જે પોલીસ કેસ કર્યો છે એને અમે આવતીકાલે વડોદરા શહેરના પોલીસ કમિશનર રૂબરૂમાં મળવાના છે કે તમે એક ક્રાંતિકારી નેતા જે છે સેજલ વ્યાસ, અને જો તમે પોલીસ વડોદરાની એવું સમજતી હોય કે ભાઈ એક ભયનો માહોલ ઊભો કરીને કે ખોટા કેસ કરીશું અને જેલના સળિયા પાછળ નાખીશું, જેવી રીતે અમારા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષ જોશી થયું છે, પણ અમે કોઈ ગભરાઈ એવા નથી. અમે તો મહાત્મા ગાંધીના સિપાહીઓ છે, જેલ ભરો આંદોલન કરવા તૈયાર છે. વાત એવી છે કે આ લોકો જે મેસેજ આપવા માંગે છે ને એમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટી આમાં પડદા પાછળ હોય અને આ લોકો ભાજપનો હાથો બનીને જો કામ કરવાનો પ્રયત્ન કરતા હોય તો કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે. ડરનો માહોલ, ભયનો માહોલ કે ભાઈ સેજલ વ્યાસ જેવા કે આશીષ જોશી જેવાની સામે કેસ કરી દો એટલે કાલે ઉઠીને વડોદરાની પ્રજા ના બોલે, એવું ના હોય. સ્પ્રિંગને તમે જેટલી દબાવશો ને એ જ્યારે ઉછળશે ને તો ડબલ સ્પીડમાં ઉછળશે. એટલે અમે કાયદાનું માન સન્માન આપીએ છીએ, કાયદામાં માનીએ છીએ અને ગાંધીવાદી વિચારધારા અને મહાત્મા ગાંધીના સિપાહી છે. એટલે સત્ય અને અહિંસાના રસ્તા પર અમે અમારી લડાઈ અને અમારા આંદોલનો કરતા હોઈએ છીએ. ત્યારે આ બધી વાતનું ધ્યાન વડોદરા શહેરની પોલીસ પણ એક નિષ્પક્ષ ભૂમિકા ભજવે અને નિષ્પક્ષ રહે તો જે ગૃહમંત્રી કહે છે ને હંમેશા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ વાત અમે પણ કહેવા માંગીએ છીએ. ગોરવા પોલીસ સ્ટેશન पे મારા પર FIR નોંધાઈ છે અને 335-53(2) કે એક એવી કઈ કલમો કંઈક લગાવી છે. વિષય એવો છે કે કોઈ ઘટના જ બની નથી, કોઈ પ્રોગ્રામ થયો નથી, કોઈની પાસે દારૂની એક બોટલ લીધી નથી, કોઈને 100 રૂપિયા આપ્યા નથી. ઘટના સ્થળ પર હું ગયો અને પ્રોગ્રામના 1 કલાક પહેલા જાતે અહીંયા મેં આવીને રૂબરૂ વડોદરા શહેરના જોઈન્ટ CP સાહેબ, DCP સાહેબ એ બેને હાજરીમાં CCTV કેમેરાની સામે અમે એમને કીધું છે કે આવો કોઈ પ્રોગ્રામ જ થવાનો નથી. તેમ છતાં પોલીસની ધાક બતાવવા માટે રાત્રે 2:30 વાગે કોઈ ભાજપવાળાનો કોઈ પ્રેશર આવ્યું હશે અને 2:30 વાગે સેજલ વ્યાસ પર FIR કરવામાં આવી છે કે સેજલ વ્યાસ આના વિરુદ્ધ બોલે ના. કોઈ જયદીપસિંહ કરીને છે ગોરવા પોલીસ સ્ટેશનમાં, એમના દ્વારા મારા વિરુદ્ધ FIR કરવામાં આવી છે, જેના સંદર્ભમાં જવાબ લેવા મારે આજે લીગલ નોટિસ એમે મોકલી અને નોટિસનો જવાબ આપવા માટે હું આજે પોલીસ સ્ટેશન આવ્યો છું.
વિષય એવો છે એ કોઈ ઘટના જ બની નથી અને એવો કોઈ પ્રોગ્રામ થયો નથી. તેમ છતાં જેમ કે એક્સિડન્ટ થયો નથી ને એક્સિડન્ટની એફઆઈઆર થઈ ગઈ, મર્ડર થયું નથી ને મર્ડરની એફઆઈઆર થઈ ગઈ, એવી કોઈ ઘટના બની નથી, કોઈ હેરાન નથી થયું, કોઈ પરેશાન નથી થયું. તેમ છતાં ઉપર ઉઠીને સ્વેજલને કઈ રીતે દબાવાય, સ્વેજલ કઈ રીતે કમજોર બને. ભાઈ આ સ્વેજલ વ્યાસ છે, ડરવાવાળો નથી. આજે આ ગોરા પોલીસ સ્ટેશનની સામે જ ઊભો છું અને અહીંયાથી જ કહું છું કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ હવે દારૂ મળશે, વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સ મળશે, વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇનલીગલી વસ્તુ જે શહેરના નાગરિકોને નુકસાન કરે છે મળશે તો એના વિરુદ્ધ અમે હવે જનતા રેડ કરીશું. ડાયરેક્ટ જઈશું, ડાયરેક્ટ જ રજૂઆત કરીશું, ડાયરેક્ટ જ પકડીશું અને આ પોલીસને જે અધિકારી છે જેના નેજા હેઠળ આ બધું ચાલે છે એને અમે રોકાઈશું. કારણ કે ડરાવવાનો પ્રયાસ બહુ થઈ ગયો. એક સ્વેજલ વ્યાસને ડરાઈને તમે હજારો વડોદરા શહેરના નાગરિકોનો ખોફમાં રાખવા માંગો છો તો એ ભૂલી જજો, એ નહીં થાય. આ સ્વેજલ વ્યાસ છે, આ લડશે. જેલમાં નાખવો હોય તો નાખી દેજો, જેટલી એફઆઈઆર કરવી હોય તો કરી દેજો, ચૂલી પર ચડાવો તો ચડાવી દેજો. ડરવા વાળો સ્વેજલ વ્યાસ નથી. બહુ બધી કાજુ કતરીઓ આવી, બહુ બધા લોકો આવ્યા, બહુ બધા ઉખાડા કર્યા. સ્વેજલ વ્યાસ આના વિરુદ્ધ હવે મજબૂતીથી લડશે. શરૂઆત ગોરવા પોલીસ સ્ટેશનની આજથી શરૂઆત કરીશું.